સમાચારમાં આગળ વાત કરીએ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ 6 મહિના રાજસ્થાનમાં રહ્યા બાદ આગામી 17મી જાન્યુઆરીએ ગુજરાત પરત ફરશે। અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલ રતનપુર બોર્ડરથી તે ગુજરાતમાં પ્રવેશ કરશે। આ સમયે મોટી સંખ્યામાં પાટીદારો હાર્દિકના સ્વાગત કાર્યક્રમમાં જોડાશે, જેને પગલે હાર્દિક પટેલના સ્વાગતની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે। આ ઉપક્રમે અરવલ્લી જિલ્લામાં ગ્રામ સભાઓ યોજવામાં આવી રહી છે અને હાર્દિકના આગમનને પગલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલા શક્તિ પ્રદર્શનનો ઇતિહાસ ફરીથી દોહરાવાશે તેવું પાસ પ્રવક્તાએ જણાવ્યું હતું। 15 દિવસથી ગુજરાતના અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ગામડાઓમાં દરરોજ ઓછામાં ઓછી 10 થી 12 ગ્રામ્ય સભાઓ કરીએ છીએ। આ ગ્રામ્ય સભાઓમાં મોટા ભાગે રાત્રે પાટીદારો એટલી મોટી સંખ્યામાં હાજર રહે છે। એનો પડઘો 17/1ના દિવસે પડશે અને હું માનું છું જેમ 25 ઓગસ્ટના રોજ ગયા વર્ષે જીએમડીસી ખાતે જે વિશ્વ વિક્રમ થયો એવો એક વિશ્વ વિક્રમ પાટીદાર સમાજ કરવા જઈ રહ્યો છે। હાર્દિક પટેલ આગામી 17 તારીખે ગુજરાત આવી રહ્યા છે। પાટીદાર સમાજ વાજતે ગાજતે હાર્દિકના વધામણા કરવાના છે। ત્યારે હાર્દિકના એક સમયના સાથીદારે જ આક્ષેપ કર્યો છે કે હાર્દિકના સ્વાગત માટે વાપરવામાં આવતા પૈસા રાજકીય પક્ષોના છે। સાથે જ તેમણે વાત વાળી લેતા એમ પણ કહ્યું કે વાપરવામાં આવતા પૈસા કોના છે તે મહત્વનું નથી, પણ હાર્દિક આવી રહ્યો છે તે મહત્વની વાત છે, કારણ કે હાર્દિકના ગુજરાત આગમન બાદ પાટીદાર અનામત આંદોલનને વેગ મળશે।